નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નિર્જલા એકાદશીની। દર મહિને 2 એકાદશી આવે છે। સામાન્ય રીતે વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે, પરંતુ અધિક માસ આવતા તેની સંખ્યા 26 થઈ જાય છે। તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશી એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ આખા વર્ષની તમામ એકાદશીનું વ્રત ન રાખી શકે, તે જો નિર્જળા એકાદશીનું વ્રત કરે તો તેને સમગ્ર વર્ષની એકાદશીઓ જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વર્ષે નિર્જળા એકાદશી પર ભદ્રનો યોગ પણ રહેશે। આવો જાણીએ વ્રતની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ। પંચાંગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 24 જૂન 2026 ના રોજ સાંજે 6 વાગે અને 12 મિનિટે થશે। આ તિથિનું સમાપન 25 જૂન 2026 ના રોજ રાત્રે 8 વાગે અને 9 મિનિટે થશે। ઉદ્યા તિથિના આધારે નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂન 2026 ગુરુવારે રાખવામાં આવશે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ વર્ષે નિર્જળા એકાદશીના દિવસે ભદ્ર સવારે 7 થી 8 મિનિટે રાત્રે 8 વાગ્યાથી 9 મિનિટ સુધી રહેશે। જો કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ભદ્રા પાતાળ લોકમાં રહેશે, તેથી તેનો પ્રભાવ પૃથ્વી પરના શુભ કાર્યો અને પૂજા અર્ચના પર નહીં પડે, એટલે ભક્તો નિર્ભય થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી શકે છે। નિર્જળા એકાદશી માટે શુભ મુહૂર્ત સવારે 4:05 થી સાંજે 5:45 સુધીનું રહેશે। અભિજીત મુહૂર્ત સવારે 11:56 થી બપોરે 12:52 સુધી રહેશે। રવિ યોગ સવારે 5:25 થી સાંજે 4:29 સુધી રહેશે। આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, જપ, દાન અને ધાર્મિક કાર્યો કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। પુરાણોમાં વર્ણન મળે છે કે પાંડવોમાં ભીમસેન ભોજન પ્રેમી હતા અને તેઓ નિયમિત એકાદશી વ્રત રાખી શકતા નહોતા। પોતાની આ મુશ્કેલી લઈને તેઓ મહર્ષિ વ્યાસ પાસે ગયા, ત્યારે મહર્ષિ વ્યાસે તેમને વર્ષમાં માત્ર એક વખત નિર્જળા એકાદશીનું કઠિન વ્રત રાખવાની સલાહ આપી અને જણાવ્યું કે આ વ્રત કરવાથી વર્ષભરની તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ કથાના કારણે નિર્જળા એકાદશી ભીમસેનની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે પણ પ્રસિદ્ધ થઈ। વર્ષ 2026માં અધિક માસ હોવાથી 2 વધારાની એકાદશીઓનો સમાવેશ થાય છે, તેથી નિર્જળા એકાદશીનું વ્રત રાખનારને 26 એકાદશીનું વ્રત જેટલું પુણ્ય પ્રાપ્ત થવાની માન્યતા છે। તો મિત્રો, તમે પણ એકાદશીનું વ્રત કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। ધન્યવાદ।